જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો એવું આશા રાખું છું. તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ તો જો આપણે છે ને 11:10 ચાલુ કરી છે અને આપણે જો નાસ્તો કરી લીધો છે અને નાઈ પણ લીધું છે, પણ હજી છે ને આપણે ઘરના કામ કરવાના બાકી છે, કેમ કે આજે થોડુંક લેટ ઉઠાણું હતું ને એટલે થોડુંક લેટ કામ થયું. જો આપણે છે ને મસ્ત બેડશીટ કરી નાખી છે ને હવે છે ને આપણે પોતું કરવાનું બાકી છે. તો ચાલો હું પોતું કરી લઉં ને પછી તમને મળું આગળ. જો આજ બપોરના જમવામાં નાનીએ બનાવી છે મસ્ત મજાની અડદની દાળ છે, રોટલો છે, રોટલી છે અને છાશ છે. તો આવી જાજો તમે બધા પણ જમવા માટે. તો જો અત્યારે આપણે જમી તો લીધું છે, પણ અત્યારે છે ને આપણે પ્લેટફોર્મ સાફ કરવાના બાકી છે. તો હાલો આપણે પહેલા પ્લેટફોર્મ સાફ કરી લઈ પછી તમને મળી. આપણે તો પ્લેટફોર્મ છે ને મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે. જો હું તમને બતાવું, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે ને ગેસ પણ સાફ કરી નાખ્યો છે. તો હવે બધું કામ થઈ ગયું છે ને, તો હવે થોડીક વાર ફોન જોશું તો પછી આરામ કરશું. એટલે મળીએ સાંજે પાછા વિડીયોમાં. તો જો અત્યારે હું સુઈને ઉઠી ગઈ છે, વાગી ગયા છે 5:30 વાગી ગયા અને હું અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છું. તો જો નાસ્તામાં તો છે ને અત્યારે ખાલી આ નાનીકાલ નવીન પ્રકારના ચોકલેટવાળા બિસ્કિટ લઈ આવ્યા છે ને તમે કીધું ચાલો એ બાને ટ્રાય થઈ જાય ને આપણો નાસ્તો થઈ જાય. તો અત્યારે તો જો હું નાસ્તો કરી લઉં, પછી બધા ઘરમાંથી છે ને એ કચરો કાઢવાનો છે, તો આપણે બધા રૂમમાંથી કચરો કાઢી નાખી અને પછી તમને મળી. પાટીના અગાસી ઉપર આવી ગયા છે, કારણ કે અગાસી ઉપર છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને એટલે વાંધો ન આવે. તો તે થોડીક અગાસી ઉપર બેસશું, પછી નીચે જઈને કંઈક રસોઈની તૈયારી કરશું. રાતના જમવામાં તો છે ભેળનો પ્રોગ્રામ ને આરો આ કેરી તો છે જ. તો આવી જાજો બધા ભેળ ખાવા માટે. એનો વ્લોગ અહીં સુધી. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી એવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય માતાજી.